તો આજે કેમેરાના પ્રો મોડનું ટેસ્ટિંગ કરવું છે કે કઈ રીતે આ કામ કરે છે. એમાં મોડ તો સારો એવું લાગે છે પણ ક્યારેય યુઝ જ નથી કર્યો. આમાં નાઇટમાં કેવું દેખાય છે. બેક કેમેરામાં જ ખાલી આ ફીચર છે, ફ્રન્ટમાં નથી. તો જોઈએ રસ્તામાં અંધારાવાળો રોડ તો આવવાનો જ છે, એમાં કેવું દેખાય છે. અને એમાં ઓલમોસ્ટ બધા પેરામીટર છે એ ઓટો ઉપર સેટ કર્યા છે. એક ઈવી કરીને કોઈ પેરામીટર છે, એનો મતલબ શું છે ખબર નથી, પણ એ વધારીએ ને ત્યારે બ્રાઇટનેસ વધે છે, ઘટાડીએ ત્યારે બ્રાઇટનેસ એકદમ ડાર્ક થઈ જાય છે. એટલે જોઈએ બાકી એફ શું છે, WB શું છે, એસ, આઈએસઓ છે એ કેટલી લાઇટ લેન્સ ઉપર પડશે એ ડિનોટ કરે છે. બાકી લેન્સ છે એ વાઇડ છે, અલ્ટ્રા વાઇડ એ લેન્સ આવે છે, પણ અલ્ટ્રા વાઇડ અત્યારે નથી કરવો. અત્યારે વાઇડમાં ખાલી ટેસ્ટ કરી જોઈએ. દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું, આ કોન્ક્લેવમાં ગુજરાત બાયોટેકનોલોજી નીતિ 2022-27 સંશોધન સહાય યોજના તેમજ તાલીમ કાર્યક્રમ સહિત આઈએસઓ ઓટો છે પણ એની રીતે ઓટો સ્વિચ કરતું નથી. લાઇટ છે એ અચાનક સામે આવે તો એકદમ બ્રાઇટ દેખાય, જાણે આમ સૂરજ સામે આવી ગયો હોય. આ તો કદાચ ઓટો એડજસ્ટ કરવામાં એને ટાઈમ લાગતો હશે. ઓછું કરી દીધું, જોઈએ હવે કેવું લાગે છે. હવે અંદર રોડ આવશે એટલે ઈવી ઓછું છે એ ઓછું લાગશે. અંધારાવાળો રોડ આવશે. છે ટ્રક છે. હા, બધી લાઇટ એનર્જીનો સોર્સ છે. આ રેડ લાઇટ તો જો ભૂત આવવાનું હોય અંદરથી એ રીતની દેખાય છે. હવે થોડી ઘણી નામની છે લાઇટ. અહીંયા થોડુંક વ્યવસ્થિત દેખાય છે એટલીસ્ટ. હાલો ભરાઈ ગયા, નહીં જવા દે અહીંથી. અહીંયા પાર્ક કરીને વયો ગયો. Who cares basically? જ્યારે વિડીયો ઉતારવા જાય ને ત્યારે ખબર નહીં અહીંયા ટ્રાફિક આવી જ જાય છે. આટલા દિવસથી રાતે કોઈ દી વિડીયો નથી બનાવ્યો ત્યારે ક્યારેય ટ્રાફિક નથી નડ્યો. સીધું ઘરે પહોંચાય છે. આજે અચાનક જ અહીંયા ટ્રાફિક આવી ગયો. લેફ્ટ સાઈડ તો લોકો જવા જ નથી દેતા, ક્યારેય બી લેફ્ટ સાઈડ કોઈને નથી જવા દેતા. બાકી લેફ્ટ સાઈડ છે એ ફોરએવર ખુલ્લી રહેતી સાઈડ છે. લેફ્ટ સાઈડમાં સૌથી વધારે લોકો ભરાણા હોય, જેને સીધું જવું છે એ રીતે. કેમેરો સેટ કરતા પહેલા એની કઈ ક્વોલિટીમાં વિડીયો બને છે એ ચેક કરવાનું રહી ગયું. આઈ થિંક તો 4K જ છે, પછી ખબર નહીં, યાદ નથી. 1080 બી હોઈ શકે છે. અહીંયા પાછો અંધારાવાળો રોડ ચાલુ થઈ ગયો છે.
અંધારું પ્લસ ખાડા પ્લસ પાણી પ્લસ માણસો, મોસ્ટ ડેન્જરસ માણસો. એક તો છે જેટલો રોડ વાપરવા આપશે ને, પણ વાપરવા તો હરખો જ મળશે ગમે એટલો મોટો રોડ આપે, કેમ કે જો મોટો રોડ આપે તો વધારે દબાણ અને ઓછો રોડ આપે તો કોઈ સવાલ જ નથી આવતો. ગાડી નાની છે પણ હોર્ન મોટું નખાવવું પડ્યું જસ્ટ બીકોઝ આપણે ધ્યાન રાખીને ચલાવવું છે. કોઈ નો સાંભળે તો એટલે મોટું જ હોર્ન નખાવી લેવું સારું. અહીંયા કોઈ પાર્ક કરીને જતું રહ્યું છે. હાલો ઘર આવી ગયું છે. ઘરે જોરદાર બધું શણગારેલું છે. ખબર નહીં હવે ફોનમાં કેવું દેખાતું હશે. અજવાળામાં તો સારું જ દેખાતું હશે, અંધારામાં ઠીકઠાક દેખાતું હતું. ખબર નહીં હવે આમાં તો અત્યારે ખબર નથી પડતી. હવે જયારે વિડીયો અપલોડ થાય ત્યારે ખબર પડે કે એક્ઝેક્ટલી કેવું દેખાય છે, એની કેવી ક્વોલિટી છે, કેટલું ડિટેલિંગ છે વિડીયોમાં. પાછળ કોઈ છે. બધા પોતપોતાની જાતને પ્રો ડ્રાઈવર સાબિત કરવામાં લાગ્યા છે કે ભાઈ હું પ્રો ડ્રાઈવર. ખબર નહીં આ કયો ઝોન છે. મારે હજી થોડી ગાડી દબાવવી પડશે એવું મને લાગે છે. What the hell? હાલો પરફેક્ટ થઈ ગઈ પાર્ક. હવે જાય ઘરે.